સુરત કોર્ટ બિલ્ડિંગમાં આવેલા કેન્ટીન વિવાદમાં આવી છે. મહિલા વકીલે આક્ષેપો કર્યા છે કે તેઓએ કેન્ટીનમાંથી લીધેલ 5 લસ્સીના ગ્લાસમાં મરેલા જીવજંતુ નીકળતા કેન્ટીન સંચાલકને જાણ કરી હતી. તેઓએ તરત જ લસ્સી ફેંકી દીધી હતી. જોકે આ અંગે આરોગ્ય વિભાગને તેમને જાણ કરાવ્યા છતાં હજુ સુધી કોઈ ચેકિંગ ન કરે હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લોકો શરીરને ઠંડુ રાખવા ઠંડા પીણા સહિતનું સેવન કરે છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ લોકોને આરોગ્યપ્રદ વસ્તુ મળે તે માટે વારંવાર તપાસ કરાઈ રહી છે. જોકે આ વખતે આરોગ્ય વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે. વાત એમ છે કે સુરતના અઠવાલાયન્સ ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટની કેન્ટીનમાં લસ્સીમાં લેવા ગયેલા મહિલા વકીલ સહિતનાઓની લસ્સીના ગ્લાસમાં મરેલા જીવજંતુ જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અંગે મહિલા વકીલ લલિતા સોસાએ જણાવ્યું હતું કે તેઓ 2 દિવસ અગાઉ કોર્ટ બિલ્ડિંગમાં આવેલા કેન્ટીનમાં લસ્સી લેવા ગયા હતા અને તેઓએ લીધેલા 5 લસ્સીના ગ્લાસમાં મરેલા જીવજંતુ જોવા મળ્યા છે. જેને લઈ તેઓ ગ્લાસ લઈ કેન્ટીનમાં ગયા હતા અને ત્યાં સંચાલકોને બતાવતા તેઓએ તરત જ બધી લસ્સી ફેંકાવી દીધી હતી. અંગે આરોગ્ય વિભાગને પણ જાણ કરાઈ હતી. જો કે 2 દિવસ થયા હોવા છતાં કોઈ ચેકિંગ કરાયું ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે કોર્ટ બિલ્ડિંગમાં હજારો વકીલો સાથે કોર્ટમાં લોકો પણ આવતા હોય છે. તે કેન્ટીનમાં આવી બેદરકારી લોકોના આરોગ્ય માટે ખતરનાક હોવાનું જણાવ્યું હતું. હાલ તો કોર્ટ બિલ્ડિંગની કેન્ટીનમાં જ લસ્સીના ગ્લાસમાં મરેલા જીવજંતુ જોવા મળ્યા હતા. તે કેન્ટીન સંચાલક સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.